તાકાશી કોટેગાવા નામના આ જાપાની ટ્રેડરે 10 લાખ રૂપિયામાંથી 13 લાખ કરોડ રૂપિયા બનાવ્યા છે. આપણે એટલા રૂપિયા તો નહીં, પણ તેના જેવી જ એક સ્ટ્રેટેજી છે. તમે દર મહિને 45,000 રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. વિડીયોને ચાલુ કરીએ એની પહેલા મને લાઈક અને ફોલો કરી લેજો. માની લો કે તમારી પાસે 1 લાખ રૂપિયા છે. સૌથી પહેલો નિયમ એ છે કે તમારે તમારા કેપિટલના 50% એટલે કે 50,000 થી ડેઈલી ટ્રેડિંગ કરવાનું છે અને બાકીના 50,000 રૂપિયા સેફ રાખવાના છે. હવે વાત કરીએ રિસ્કની. દરરોજ તમારે તમારા કેપિટલના 2% જેટલું જ રિસ્ક લેવાનું છે. 50,000 ના 2% એટલે 1,000 રૂપિયા. એટલે કે તમારી પાસે ડેઈલી મેક્સિમમ લોસ તમારે 1,000 રૂપિયાનો લેવાનો છે. જો તમારો લોસ થશે તો ડેઈલી તમારો લોસ 1,000 રૂપિયાનો હશે. જો એક ટ્રેડમાં તમારું એસએલ 10 પોઈન્ટનું બેસે છે તો ડેઈલી લોસ તમારો 1,000 ને એસએલ દ્વારા ખાસ કરીને ભાગો. જવાબ આવશે 100. એટલે તમારે દરેક ટ્રેડ માટે 100 ક્વોન્ટિટીની જ એન્ટ્રી લેવાની છે. બધા ટ્રેડમાં તમારે 1:3 નો રિસ્ક રિવોર્ડ રેશિયો રાખવાનો છે. લોસ થશે તો તમારા 10 પોઈન્ટનો થશે અને પ્રોફિટ થશે તો એ તમારા 30 પોઈન્ટનો થશે. હવે જાણીએ ગણિત કે મહિનાના 30 દિવસમાંથી જો તમને 15 દિવસ લોસ થાય છે તો 15 ગુણ્યા 1000 એટલે કે લોસ તમારા દિવસના 1000 તમારા થાય છે એટલે 15 ગુણ્યા 1000 એટલે 15,000 નો તમારો લોસ થશે અને 15 દિવસ માની લો કે તમારું પ્રોફિટ થાય છે તો 15 ગુણ્યા 3,000 એટલે 45,000 રૂપિયાનો તમારો પ્રોફિટ થશે. હવે 45,000 માંથી 15,000 કાઢો તો બચે તમારા 30,000 રૂપિયા એટલે તમારું પ્રોફિટ 30% થઈ જશે. આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સમજણ ન પડી હોય તો ખાસ કરીને ફરી એકવાર વિડીયો જોવો અને મને હજી સુધી ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો.